સંઘ પ્રદેશ દમણના પાતલિયાથી ભેંસલોર તરફ જતા કોસ્ટલ હાઈવે પર પૂરપાટ દોડતી કારનું એક્સલ તૂટી જતા કાર હાઈવે નજીક આવેલી કાબરા કંપનીની દિવાલ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી। મળતી માહિતી અનુસાર મોડી રાત્રે 2 થી 2:30 વાગ્યાના સુમારે કાર નંબર GJ26AE0083 માં સવાર 2 વેપારીઓ નવા બનેલા કોસ્ટલ હાઈવે પર પાતલિયાથી ભેંસલોર તરફ આવી રહ્યા હતા। તે સમયે દુણેઠા વિસ્તારમાં કાબરા કંપનીની બરાબર સામેના રોડ પર પડેલા પથ્થરને કારણે અચાનક કારનો એક્સલ તૂટી જતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બેકાબુ બનેલી કાર સીધી કાબરા કંપનીની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈને શીર્ષાસન કરી ગઈ હતી। રાત્રે અચાનક દિવાલ સાથે કારના અથડાવાનો અવાજ સાંભળતા જ કંપનીઓના કામદારો કંપનીની બહાર દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા બંને વેપારીઓને હેમખેમ બહાર કાઢીને પોલીસ અને 108ને જાણ કરી હતી, જે બાદ પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી।